ભારતની સ્વતંત્રતાના પાયાના પથ્થર અને મુઠ્ઠી ઉંચેરા મહામાનવ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સત્ય અને અહિંસાનો સંદેશો વિશ્વભરમાં ગુંતો કરનાર મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં સ્વતંત્રતાની લાંબી અને અહિંસક લડત લડીને બ્રિટિશ શાસનમાંથી દેશ મુક્ત થયો. જેમના ત્યાગ, તપસ્યા, બલિદાન અને સમર્પણને પરિણામે આપણને આઝાદી મળી છે, તેવા નામી અનામી અનેક શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓને પૂજ્ય બાપુની જન્મભૂમિ પરથી નતમસ્તક વંદન કરું છું. અંગ્રેજોની હકુમતમાંથી મુક્ત થવા માટે સ્વરાજ મેળવવાના જનજુવાળને આઝાદીની લડત માટે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર મહાત્મા ગાંધી અને લોહ પુરુષ સરદાર પટેલે પ્રેરણા આપી હતી. દુનિયાના કોઈ દેશ ન ચલાવી હોય એવી અહિંસક લડતથી બ્રિટિશ શાસનના જુલ્મો સામે જીગ જીલીને ભારતે 1947ની 15મી ઓગસ્ટે આઝાદી મેળવી. આન બાન શાનથી આપણો તિરંગો લહેરાવીને દેશવાસીઓએ આઝાદ ભારતીય નાગરિક તરીકેનું ગૌરવ મેળવ્યું. આ તિરંગા ઝંડાના 3 રંગો વિશ્વને ભારતની આગવી ઓળખ આપે છે. કેસરી એ આપણી સુરવીરતા, સાહસનું ખમીર ઝળકાવે છે, તો સફેદ રંગ સત્ય અને શાંતિનું પ્રતીક છે. લીલો રંગ પર્યાવરણ પ્રિય અને હરિત ક્રાંતિનો રંગ છે. અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટેની પ્રેરણા આપનારું ચાલક બળ છે. આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્યમાં પલટાવવાનું નેતૃત્વ પણ ગુજરાતની ધરતીના પનોતા પુત્ર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. સ્વતંત્રતાના 79માં પર્વ અવસરે જન જનમાં રાષ્ટ્ર ચેતના જગાવવા અને સ્વચ્છતા માટે સૌમાં સ્વયંભૂ જાગૃતિ લાવવા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રાષ્ટ્રભક્તિમય વાતાવરણમાં લોક ભાગીદારીથી ઉજવાયું છે. આ વર્ષનું સ્વાતંત્ર્ય પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે 4 મહત્વપૂર્ણ ઉજવણી આ અમૃતકાળમાં દેશમાં થઈ રહી છે. લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, આપણા બંધારણના અંગીકરણના 75 વર્ષ અને સુશાસનના પ્રેરણા સ્ત્રોત સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી વાજપેયીની જન્મ શતાબ્દી. આ ઉજવણીઓ આપણને સૌને દેશ માટે સદા કર્તવ્યરત રહેવાની અને રાષ્ટ્રહિતને સમર્પિત રહેવાની પ્રેરણા આપનારા અવસરો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને એકતાના તાંતણે ગૂંથીને એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રહિત પ્રથમની પ્રતિબદ્ધતા સાથે દેશની એકતા, અખંડિતતા વડાપ્રધાનશ્રીની ટોપ પ્રાયોરિટી છે. આતંકવાદ કે દેશની સુરક્ષા સલામતી સામેનો કોઈ કાંકરી ચાળો ભારતની ધરતી પર ચાલશે નહીં તેવો સ્પષ્ટ સંકેત ઓપરેશન સિંદૂરની સફળતાથી વડાપ્રધાનશ્રીએ આપી દીધો છે. આઝાદીના દશકો પછી ભારત હવે દેશમાં વિકસેલી સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન શ્રી સ્પષ્ટપણે માને છે કે આત્મનિર્ભર ભારત માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે, જન આંદોલન છે. દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને દેશની પ્રગતિમાં ભાગીદાર બને અને પોતાના પગભર ઊભા રહેવા, દરેક ક્ષેત્રમાં નવીનતા લાવવા અને દુનિયા સાથે પોતાની શક્તિ વહેંચવા માટે આત્મનિર્ભર ભારતનું અભિયાન મહત્વપૂર્ણ છે. વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્થાનિક ઉદ્યોગો, એમએસએમઈ, કૃષિ, ગ્રામ્ય અર્થતંત્ર, સ્ટાર્ટઅપ, આયુર્વેદ, યોગા, હસ્તકલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું સાચું
આત્મનિર્ભર ભારત બનાવવા માટે દરેકે દરેક વ્યક્તિની સહિયારી નૈતિક જવાબદારી છે. દરેક નાગરિક ભારતીય વસ્તુ ખરીદવાનું દેશભક્તિનું કાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક વ્યવસાય ગુણવત્તા અને સ્થિરતાને અનિવાર્ય માનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક નવીનતા લાવનાર સૌ પ્રથમ ભારતના હિતમાં વિચારશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક ખેડૂત સસ્ટેનેબલ ખેતી અપનાવશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક ક્ષેત્રે નિર્ભરતાથી પ્રભુત્વ તરફ આગળ વધશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. દરેક નાગરિક પોતાને આત્મનિર્ભર બનાવીને રાજ્ય દેશને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ આ સ્વતંત્ર પર્વે લેવા આહવાન કરું છું. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં દેશના અમૃતકાળમાં નવા ભારતનું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ વધુ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. તેમના ત્રીજા કાર્યકાળ મોદી 3.0માં વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ભારતે મક્કમ કદમ માંડ્યા છે. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2 દાયકા કરતાં વધુ સમયથી મળતો રહ્યો છે. ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. તેના પાયામાં આદરણીય મોદી સાહેબે સર્વગ્રાહી વિકાસની ઇમારતનું જન સહયોગથી કરેલું નિર્માણ છે. વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો જે પાયો નવો અધ્યાય પાછલા 11 વર્ષમાં સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શરૂ કર્યો છે તે હવે જન જનનો મંત્ર બન્યો છે. છેવાડાના ગરીબ, વંચિત, અંત્યોદયને કેન્દ્રમાં રાખીને કલ્યાણ યોજનાઓ બને છે અને સફળતાપૂર્વક લક્ષ્ય પણ સિદ્ધ કરે છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસ તથા આર્થિક ઉન્નતિથી તકોનો લાભ સૌને સરળતાથી મળે તે રાજ્ય સરકારે ટીમવર્કથી સુનિશ્ચિત કર્યું છે. સૌને પાકા આવાસ પૂરા પાડવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપણે શહેરી અને ગ્રામીણ બે મળીને અત્યાર સુધીના 11 લાખ પાકા આવાસો લાભાર્થીઓને પૂરા પાડ્યા છે. પાકા સુવિધાયુક્ત આવાસ સાથેના લોકોના આરોગ્યની સાર સંભાળ અને આરોગ્યની સુખાકારીની નેમ પણ આપણે પાર પાડી રહ્યા છીએ. રાજ્યના ગ્રામીણ અને છેવાડાના વિસ્તાર સુધી 10,000થી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરનું નેટવર્ક વિસ્તર્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં 2,90,00,000 લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યા છે. ટીબી મુક્ત ગુજરાત અને મેદેસ્વાતીમાંથી મુક્તિ માટે પણ સરકાર જન સહયોગથી સઘન ઝુંબેશ ચલાવી રહી છે. ગરીબો, વંચિતો, જરૂરિયાતમંદ પરિવારના આહારની પણ દરકાર આપણી સરકારે લીધી છે. 76 લાખ અંત્યોદય પરિવારના 3,26,00,000 લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ અપાય છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેના મુખ્ય આધાર જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, કિસાન અને નારી શક્તિને ગણાવ્યા છે. ગુજરાતે પણ આ 4 પિલ્લરના સશક્તિકરણ માટે અનેક આયામો ઉપાડ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનતી યોજનાઓના લાભ 100% તેમને મળે તે માટે સેચ્યુરેશન એપ્રોચ અને જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા છે. આપણે આ વર્ષે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ઉજવી રહ્યા છે. આ આદિજાતિઓના સર્વગ્રાહી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટેની વન બંધુ કલ્યાણ યોજના 2માં આ વર્ષના બજેટમાં રાજ્યના ઇતિહાસમાં અભૂતપૂર્વ એવી રૂપિયા 30,121 કરોડની રકમ ફાળવી છે. છેલ્લા 10 વર્ષમાં આદિજાતિના બાળકોના ઉચ્ચ શિક્ષણ સહિતના અભ્યાસ માટે 4300 કરોડ રૂપિયાથી વધુ શિષ્યવૃત્તિની સહાય આ ડબલ એન્જિન સરકારે આપી છે. પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી મહાઅભિયાન PM જનમનમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી પણ અમલી બનાવી છે. રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા 5 વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેસિટી સેન્ટર પોલિસી બનાવી છે. હવે આપણા યુવાનો
જોબ સિકરનીમાંથી જોબ ગીવર બની રહ્યા છે. યુવાનોના રોજગારીની સાથે બાળકોના અભ્યાસ અને પોષણની ચિંતા પણ સરકારે કરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા પઢાઈ બી પોષણ બીના સૂત્રને સાકાર કરીને બાળકોને પૂરક પોષણ આહારની પહેલ ગુજરાતે કરી છે. દરરોજ 35 લાખથી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી શાળા પ્રવેશોની સફળતાના પગલે નમો લક્ષ્મીમાં 10,50,000 દીકરીઓને અત્યાર સુધીમાં સહાય આપી છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ મેઘાવી બાળકોને વધારાના પ્રોત્સાહન રૂપે 30,000થી વધુ બાળકોને 16 કરોડથી વધુ રકમ ચૂકવાઈ છે. અન્નદાતા ખેડૂતોના હિતને પણ અગ્રતા આપી છે. ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી એમ બીજથી બજાર સુધી હરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે. પોરબંદર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમાર ફક્ત બોટ ધારકોને ડીઝલ વેટ રાહતની રકમ ઝડપી, પારદર્શી અને પેપરલેસ માધ્યમથી મળે તે માટે ડીબીટીનો લાભ આપીએ છીએ. એ માટે આ વર્ષે 350 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સમાજનો 50% હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર આયોજનો કર્યા છે. રોજગારીના સર્જનમાં નારી શક્તિની ભાગીદારી 42% છે, તે 2047 સુધીમાં 75% સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. 5 લાખ બહેનો લખપતિ દીદી બનીને ઘર પરિવારને આર્થિક આધાર પૂરો પાડે છે. એટલું જ નહીં, મહિલા દૂધ મંડળીઓમાં 21%ના વધારા સાથે તેની આવક 9,000 કરોડને પાર કરી ગઈ છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રગતિ અને વિકાસ સાધ્યો છે. ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 12 નવા હાઈ સ્પીડ કોરિડોર તેમજ 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે. બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીપાવા રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું આયોજન છે. અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેને પણ આવનારા દિવસોમાં વિકસાવવાના છે. એજ્યુકેશન, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કનેક્ટિવિટી અને રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવા અનેકવિધ ક્ષેત્રોમાં ગુજરાત દેશ માટે દિશાદર્શક બન્યું છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં તો 4 લાખથી વધુ સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપીને ગુજરાત દેશભરમાં ટોચના સ્થાને છે. ગુજરાત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં પણ લીડ રહી રહ્યું છે. આપણે સ્પેસ ટેક પોલિસી પણ જાહેર કરી છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ભૂમિકા પણ મહત્વની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્ર બની રહ્યા છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે. રાજ્ય સરકારે કુલ 6 ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે. આપણે નીતિ આયોગની મદદથી સુરતના આસપાસના વિસ્તારોમાં સ્ટ્રેટેજિક રિજિયન ડેવલપમેન્ટ માટે સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાતના અન્ય ક્ષેત્રના વિકાસ માટે પણ આવો માસ્ટર પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રિજિયનલ સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે, જેના માટે હાલ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અને કચ્છ માટે રિજિયનલ ઇકોનોમી પ્લાન બનાવવામાં આવી રહ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી ગુજરાત વિશ્વના ઉદ્યોગ માટે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. હવે આપણે આવનાર દિવસોમાં રિજિયનલ વાયબ્રન્ટ સમિટના આયોજનથી પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ પણ વેગ બનતો બનશે. આપણે રાજ્યમાં વિકાસના કામો માટે નાણાકીય વ્યવસ્થાપન એટલું સુદૃઢ કર્યું છે કે વિકાસ માટે ક્યારેય નાણાંની તંગી પડતી નથી. રાજ્યના બજેટમાં પણ ઉત્તરોત્તર વધારો કરતા જઈએ છીએ. આ વર્ષે ₹3.70 લાખ કરોડનું બજેટ આપ્યું છે. સામાજિક સેવા ક્ષેત્ર માટે
બજેટની 35% રકમ ફાળવી છે. રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવામાં આ વર્ષે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે. આવનાર સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની આપણા શહેરો કરવાના છે. આ માટે આપણે ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ. સ્પોર્ટ્સ ફોર ઓલના મંત્રને સાકાર કરવા ગાંધીનગરમાં ₹317 કરોડના ખર્ચે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર આકાર પામી રહ્યું છે. આ સેન્ટરમાં પેરા એથ્લેટિક્સને વિશ્વ કક્ષાની તાલીમ આપવામાં આવશે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું સંતુલન જાળવીને ગુજરાતના બહુમુખી આર્થિક વિકાસ કર્યો છે. આ વિકાસના પાયામાં મજબૂત કાયદો અને વ્યવસ્થા છે. ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ડર ઊભો કરીને રાજ્ય સરકારે નાગરિકોની સુરક્ષા અને શાંતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાય છે. આ નિર્ણયોમાં કલમ 370 નાબૂદી, ટ્રિપલ તલાકનો અંત અને નવી શિક્ષણ નીતિનો અમલ જેવી સિદ્ધિઓ સામેલ છે. આ દિશામાં એક વધુ મહત્વપૂર્ણ કદમ એ છે કે ગુલામીના પ્રતીક્ષામાં બ્રિટિશ સમયના જૂના કાયદાઓનો અંત લાવીને નવા ફોજદારી કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. ગુજરાતે આ નવા કાયદાઓના અમલીકરણમાં પણ દેશમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે અને તેના સકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે. આજે ગુજરાત નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વ્યક્તિ દીઠ 1.96 લાખ સાથે દેશભરમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર, દરેકે વિકાસ દરેક સુધી પહોંચે એવી હોલિસ્ટિક ડેવલપમેન્ટની આપણી નેમ છે. આ માટે આયોજનબદ્ધ શહેરી વિકાસને વધુ વેગ આપવા અને ગ્રામીણ વિસ્તારોને વધુ શહેરો જેવી સુવિધા આપવા સહિતની કેટલીક નવી યોજનાઓ આજે જાહેર કરીએ છીએ. શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના પણ સુનિયોજિત વિકાસ માટે 100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવામાં આવશે. 1 લાખ સુધીની વસ્તી ધરાવતા 55 નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તાર માટે પણ આવી GIS બેઝડ વિકાસ યોજના બનશે. રાજ્યમાં થઈ રહેલા વિરત વિકાસને કારણે શહેરીકરણ પણ વધ્યું છે. શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારનું પણ વેલ પ્લાન ડેવલપમેન્ટ થાય એવો વડાપ્રધાનશ્રીનો હંમેશા અભિગમ રહ્યો છે. ગુજરાતમાં એ અભિગમને સાકાર કરવા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરવામાં આવશે. તાલુકા મુખ્ય મથક હોય, નગરપાલિકામાં ભળી ન હોય એવી ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ₹100 કરોડના પ્રાવધાન સાથે 5 વર્ષ માટે આ યોજના શરૂ કરી રહ્યા છે. શહેરોમાં વધતી જતી વસ્તીના કારણે મોટા ગામડાઓ શહેરોનો વિકલ્પ બને અને નાગરિકોનો શહેરો તરફથી ગામોમાં આવતા પ્રેરાય તેવો આ યોજનાનો ઉદ્દેશ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને લગતા અને માળખાગત સુવિધાઓને સ્પર્શતા કામોનો આ યોજનામાં સમાવેશ કરાશે. આપણું ગુજરાત 1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું અને વિકાસની યાત્રાનો પ્રારંભ થયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની એક વિકાસ યાત્રાને 21મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને નવો વેગ મળ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું અને સ્વર્ણિમ સંકલ્પો સાકાર થયા છે. ગૌરવવંતા ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ 2035માં પૂર્ણ થાય ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે. આ માટે એજન્ડા 2035 આપણે લાવી રહ્યા છીએ. આ એજન્ડા સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિકના નિર્માણ માટે સક્ષમ ફ્રેમવર્ક પૂરું પાડશે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનું જે લક્ષ્ય આપ્યું છે તેના આધાર પર વિકસિત ગુજરાત 2047ના વિઝનને સાકાર કરવા માટે આ એજન્ડા 2035 હોલ ઓફ ધ ગવર્મેન્ટ અભિગમ સાથે દિશાસૂચક બનશે. આ ફ્રેમવર્કમાં રાજ્યવ્યાપી આંતર માળખાકીય સુવિધાઓનું સુદૃઢીકરણ, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત કરવા, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકોસિસ્ટમ તૈયાર કરવી, નવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવામાં આવશે. આજે
79માં સ્વાતંત્ર્ય દિવસે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે 2047માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવે ત્યાં સુધીમાં વિકસિત ભારત 2047નું તેમજ આત્મનિર્ભર અને ઉન્નત ભારતનું વિઝન વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. આ વિઝનને અનુરૂપ રહીને આપણે 5G ગુજરાત બનાવવાની દિશા પણ આગળ વધ્યા છે. ગરવી ગુજરાત, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર, પ્રવાસન અને ભૂકંપ પુનઃનિર્માણના સ્મૃતિવનને વૈશ્વિક ઓળખ અપાવી છે. ગુણવંતુ ગુજરાત, ગુજરાતના નાગરિકોનું જીવન ગુણવત્તાયુક્ત બને તે માટે અર્નિંગ વેલ અને લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કર્યો છે. ગ્રીન ગુજરાત બનાવવા ગુજરાતે ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જી તથા PM સૂર્ય ઘર મુફત વીજળી યોજનામાં લીડ લીધી છે. ગ્લોબલ ગુજરાત વેપારી રાજ્યમાંથી હવે વાઇબ્રન્ટ સમિટના પરિણામે ઉદ્યોગ અને આવનાર સમયની ટેકનોલોજી માટે ગ્લોબલ ગેટવે ટુ ઇન્ડિયા બન્યું છે. ગતિશીલ ગુજરાતના વિકાસના માર્ગો અવિરત ગતિશીલ રહે તે માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર, નમોશક્તિ એક્સપ્રેસવે, રેલ અને મેટ્રોનું નેટવર્ક વિકસાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને પણ આપણે ગુજરાતમાં સરકારી સેવામાં સરળતા અને સુગમતા સાથે જનજનની સહભાગિતાથી લોકોનું સશક્તિકરણ અને સુરક્ષા સાથેનું આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વિકસિત ભારત માટે તેમણે વિકાસ સાથે પર્યાવરણ સંતુલનને પણ પ્રાથમિકતા આપવાની પણ પ્રેરણા આપી છે. આપણી રોજિંદી જીવનશૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા મિશન લાઈફનો વિચાર આપ્યો છે. ધરતી માતાને હરિયાળી બનાવવા માટે ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે રક્ષણ મેળવવા માટે એક પેડ માં કે નામ, વરસાદી પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળ સંચય માટે કેચ ધ રેન અને અમૃત સરોવરનું નિર્માણ, માનવ જીવન અને જમીન બેયના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવીએ. અત્યારે જન્માષ્ટમીના તહેવારો ચાલે છે. આપણે સૌ તહેવારોની ખરીદીમાં સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીએ. સ્વદેશીને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ પ્રમોટ કરીએ. સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતું હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈએ. 79માં સ્વાતંત્ર્ય પર્વે પોરબંદરની આ ઐતિહાસિક ધરતી પરથી આપણે સૌ ગુજરાતીઓ સંકલ્પ લઈએ એજન્ડા 2035 સુધી સમૃદ્ધ રાજ્ય, સ્વર્થ નાગરિક બનવા માટે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણથી આપણે લીડ લઈને ગુજરાતને સર્વોત્તમ બનાવીશું. ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત 2035 અને વિકસિત ભારત 2047માં વિકસિત ગુજરાત 2047 માટેનું જે પ્રેરક આહવાન કર્યું છે એને આપણે સૌ સાથે મળીને જીરી લઈએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. સંસ્કૃતિની ધરોહરને આપણે સતત અગ્રેસર રાખી છે, તેના ઉજાગર કરતા રહ્યા છીએ. આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા છે. અસ્મિતાને ઉદ્ગારપૂર્વક ઉદ્ગમ કરી ઉદ્ભવતા અનેરા નાદની અહેલેક જગાડી છે. બાપુના પગલે તિરંગા ભારત. આવો
આપણે સૌ સાથે મળી આ અનેરી અસ્મિતાસભર કૃતિઓને નિહાળીએ, તેને માણીએ. બાપુના પગલે તિરંગા ભારત. रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम. दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. रघुपति राघव राजा राम. जग में कोई जिया है तो बापू तू ही जिया, तूने वतन की राह में सब कुछ लुटा दिया. मांगा न कोई तख्त न तो ताज भी लिया, अमृत दिया सभी को मगर खुद जहर पिया. जिस दिन तेरी चिता जली रोया था महाकाल, साबरमती के संत तूने कर दिया कमाल. दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल. रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम. বিশ্ব প্রেমের চাদরে ঢেকে সত্যের সুরে গান গায় செந்தமிழ் வானில் புதிய பொன்விடியில் ஆயிரமாதவன் தோன்றிடுதே विश्व प्रेमाची ओढून सादर खऱ्या सुरांनी गाता आहे. एक सुरेने आशा लईने सूरज नमो उगाड़े छे जागा हुआ भारत है ये 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 जय तु भारत जय तु भारत वसुधैव कुटुम्बकम् भारतम् जय तु भारत श्वास मेरी प्राण मेरा तू ही मेरा मन बस तू ही है प्रेम मेरा पहला और प्रथम. कर्मधात्री जन्मधात्री कै मानवडुवो धार पोसी अंकितमौदा. सुर अनेक स्वर अनेक एक है धड़कन शब्द सारे भाव सारे हैं तुझे अर्पण. सर्व तेरे कोई तड़कन শব্দ মোর শ্রদ্ধা মোর তোমাতে অর্পণ प्रेम का मृदंग रंग एकता का तू युगों युगों से एक छंद साधना का तू. ಎಲ್ಲ ಬಣ್ಣ ಸೇರಿ ಮಿಡಿವ ಪ್ರೇಮ ನಾದನಿ ಯುಗ ಯುಗಗಳ ಸಾಧನೆಯ ಶಿಖರ ನಾದನಿ तेरी शान तू महान ज्योति तू किरण पवन पवन गगन गगन करे तुझे नमन. ಅಭಿಮಾನ ಮಾಡುತ್ತೀ ಕೆಡಾವಿರತ್ತುನಿ लिवान भूमि निंदि कुंडि कुंडि डुंडिवा. जागर हमार भारत है एक जागे उठो भारत से जो हर जागृत हम भारत गानी इंडिया बागाय मिठो जय तु भारत जय तु भारत वसुधैव कुटुम्बकम् भारतम् जय तु भारतम् जय तु भारतम् जय तु भारतम्
को जीते मन। यही प्रार्थना करता भारत विजयी भव मानव जीवन। विश्व प्रेम की ओर चढ़िया, राधे तू बड़ी भागनी, तूने कौन तपस्या की। तीन लोग तारन तरन वे, सो तेरे आधीन। रंग भी राधा ने लई बैठी बाधा, अब मुरलियों बंद कर माता कि जैसे रंग भी राधा। ये रंग भी राधा ने लई बैठी बाधा, मुरलियों बंद कर माता कि जैसे रंग भी राधा। रैम रंग भी राधा, अब मोरलियों बंद कर माता ये रैम रंग भी राधा। ये रंग भी राधा ने ले बैठी बाधा, राधा ने ले बैठी बाधा। मोरलियों बंद कर माता की ये रैम रंग भी राधा, अब मोरलियों बंद कर माता की ये रैम रंग भी राधा।
हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को आज समर्पित करता हूं ऑपरेशन सिंदूर। माथे पे चढ़ा बस रंग नहीं है स्वाभिमान भरपूर। सिंदूर 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 सिंदूर। और अब ओनू खो लैंदा जेड़ा होवे ओनू जान तो प्यारा वे तू मैनू छड़ जाना। गल्लां तेरियां तो लगदा है यारा नया हिंदुस्तान, ये हिंदुस्तान घर में घुसेगा भी और मारेगा। घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस तो खत्म पे देखो जीत घड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का। एक का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जम के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा। झंडा इंडिया का बेटे गाड़ दूंगा। तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है, सारे जहां पे भारी मेरे भारत की बेटी। मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह। जीती रहो जीतती रहो।
दुआ तार तो मंडा से युद्ध कर मैं व्यापार त्रिशूल तलवार धार अनंत दिशा तरु हजार बल में पड़े छन छन बिच चमत्कार जालर को चमत्कार जसुरन को अहंकार त्रिशूल तोड़े पटकी जिनको पथार हटकी मारे जकार पटकी तो बाप पार भागत पारी ऐसी चंडी उदार हृदय संकट जाली पाई में कभी गोविंद मूलम वार वार पाई में कभी वैष्णव जन तो तेने रे कहिए वैष्णव जन तो तेने रे कहिए ये पीड़ पराई जाने रे पर दुखे उपकार करे तोय पर दुखे उपकार करे कोई मन अभिमान ना आने रे वैष्णव जन तो तेने रे कहिए બાપુના પગલે ત્રિરંગા ભારત આ પ્રસ્તુતિ પોરબંદર રાજકોટ અને ચોરવાડના 150 જેટલા કલાકારોએ આપણી સમક્ષ પ્રસ્તુત કરી પણ આ પ્રસ્તુતિની એક વિશેષતા એ છે કે જે ગોલ્ડન ગાંધી તરીકે પ્રતિમાની જેમ ઊભા હતા એ આ નગરના એક શ્રમજીવી જયેશ હિંગળાજીયા છે 153 વાર તેમણે ગાંધીજીની ભૂમિકા ભજવી છે અને ગોલ્ડન ગાંધી તરીકે જેમ આજે ઊભા હતા એમ સતત 23 કલાક ઊભા રહીને તેમણે વિશ્વ વિક્રમ બનાવ્યો છે એવા જયેશ હિંગળાજીયા અને તમામ કલાકારોનું આવો આપણે તાલીઓથી અભિવાદન કરીએ તેમને અભિનંદન આપીએ યોગની આપણી પ્રાચીન ભારતીય સ્વાસ્થ્ય પરંપરાને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકૃતિ અપાવીને વિશ્વને સ્વાસ્થ્ય અને શારીરિક ચુસ્તી સ્ફૂર્તિ માટેની એક મહામૂલી ભેટ આપી છે. મન અને શરીર વચ્ચે સદભાવ લાવવા માટે યોગ એ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની એક પરંપરા રહી છે. શરીર અને મન બંને નિરોગી રહે અને જનજનનું સ્વાસ્થ્ય પણ જળવાય એ માટે યોગની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિદેશોમાં પણ હવે વિસ્તરી છે. અહીં આપણી સમક્ષ ગુજરાત પોલીસના જવાનો અને મહિલાઓ યોગ નિદર્શનો પ્રસ્તુત કરવાના છે. વિશેષ વાત એ છે કે ગુજરાત પોલીસના આ યોગને ગુજરાત ડીજીપી કપ ટુર્નામેન્ટમાં પણ પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ વર્ષથી સામેલ કરી છે અને એમાં પણ શ્રેષ્ઠ યોગ કરનારાઓને ઇનામોથી નવાજવામાં આવે છે. આવો
આપણે નિહાળીએ ગુજરાત પોલીસના યોગ નિદર્શનો. जय हो शंकरा भोलेनाथ शंकरा आदिदेव शंकरा शिवाय शंकरा तेरे जाप के बिना भोलेनाथ शंकरा चले ये सांस किस तरह शिवाय शंकरा मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की ज्योत ने सारा हर लिया तमस मेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता 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 सीपियों की ओट में मोतिया हो जिस तरह मेरे मन में शंकरा तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा जाने जा जाने मन ये समा ये बहार दिल फिदा जानिसा ऐ वतन जाने जा जाने मन ये समा ये बहार दिल फिदा जानिसा जलवा तेरा जलवा जलवा तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा जलवा ओ तेरा जलवा 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 तेरा जलवा तौबा मेरी तौबा Nachukugi, every turn, Papa, de ange, Nachukugi.
तेरे पहरेदार खड़े हैं પોલીસના મહિલા એમ જ જવાનો દ્વારા આ સુંદર મજાની પ્રસ્તુતિ આપણે જોરદાર તાળીના ગણરાટથી એમને વધાવી લઈએ. અને વિશુભાસની, વાઘાસની, ગરુડાસની, ગજાસની, મયુરાસની, મહિષાસની, હંસાસની, પ્રેતાસની એવું નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પોલીસના મહિલા કર્મચારી દ્વારા, જેમાં 71 મહિલાએ ભાગ લીધેલ છે. આવો નિહાળીએ રાઇફલ ડ્રીલ. નારીને શક્તિ સ્વરૂપા કહી છે અને આજની નારી પોતાની શક્તિનું દર્શન અદ્યતન હથિયારો સાથે કામ પાર પાડીને કરાવે છે. એવા નિદર્શનો હવે આપણે ગુજરાત પોલીસની આ મહિલા પોલીસ કર્મીઓની રાઇફલ ટ્રેનમાં નિહાળીએ. રાઇફલને રમકડાની જેમ ફેરવવાનું આ સહજ કામ એ પણ આ મહિલાઓ કરી શકે છે. એની સાથે જ હવે આપણી સમક્ષ રાઇફલ ટ્રેન અંતર્ગત વિવિધ નિદર્શનો પ્રસ્તુત કરાશે 71 જેટલી મહિલા પોલીસ કર્મીઓ દ્વારા.
અન્યાય સામે આફળે ન્યાય માટે જે નીત એવી આ નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પોલીસની મહિલા કર્મચારી દ્વારા આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. અને હવે પ્રસ્તુત થશે ગુજરાત પોલીસના 210 જેટલા પોલીસ કર્મીઓ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવું કહે કે નર્મદા માત્ર નદી નથી, આપણી સદી સદીની સાધના છે, અક્ષરની આરાધના છે. તો કવિ ધુની માંડલિયા એમ કહે છે કે વર્ષો પછી નકશો નવો દોરાય છે ગુજરાતમાં, વર્ષો પછી તાજી હવા ફોરાય છે ગુજરાતમાં. ગંગા તને તો આશરો છે કેવળ એક શિવનો, નર્મદા તો ઘેર ઘેર પોંખાય છે ગુજરાતમાં. માં રેવા નર્મદા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જીવાદોરી બની છે. અમરકંટકથી નીકળીને દરિયા સુધીની માં નર્મદાની સફરની ગાથા હવે પછીની આ સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં આપણે માણીએ. માં રેવા. ગુજરાત પોલીસના 210 જેટલા મહિલા પુરુષ અને કલાકાર કર્મીઓએ આમાં ભાગ લીધો છે અને નીલમ વસાવા એની કોરિયોગ્રાફી કરી છે. તો આવો नर्मदा, जिसका दूसरा नाम रेवा भी है. नर्मदा प्रलय से पहले की नदी, गंगा से भी पवित्र, वरदा, प्राणदा, जो रहेगी सर्वदा. नर्मदा. सबिंदु सिंधु सुस्खल तरंग भृंग रंजितम विशत्सु पाप जात जात तारि वारि संयुतम ऋतांत दूत काल भूत भीति हारि वर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे. पतंगुलीन दीनमीन दिव्य संप्रदायकम कलौमलौघभारहारि सर्वतीर्थनायकम सुमच्छ कच्छ नक्र चक्रवाक चक्र शर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे. नर्मदा के जन्म के बहुत सारे वर्णन मिलते हैं. इसे शिव के स्वेद यानी पसीने से निकली भी कहा जाता है. शिव की पुत्री नर्मदा शंकरी. शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा. शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा. ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कनरारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा रामेरा. शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा. जहां नदियां हैं वहीं सभ्यताएं हैं, वहीं संस्कृति पनपती है और वहीं विभिन्न प्रकार की मान्यताएं शुरू होती हैं, जिसे नदी की परिक्रमा कहते हैं.
भारत में नर्मदा एकमात्र ऐसी नदी है जिसकी परिक्रमा की जाती है, यानी 1300 किलोमीटर की नदी का एक चक्कर लगाना, 2600 किलोमीटर की पद यात्रा। शर्त यह भी है कि न रुकने का स्थान तय होता है न खाने का, लेकिन ये यात्रा अत्यंत कठिन है। नर्मदा नदी पहाड़ों से उतरती है, मचलती उछलती है, शोर मचाती है, तो उसे रेवा कहा गया। रेवती इति रेवा। ये दुनिया को नर्म यानी सुख देती है, तो इसे नर्मदा कहा गया। आदि शंकराचार्य ने नर्मदा की वंदना करते हुए लिखा है कि नर्मदा अपने तट पर बसने वाले छोटे बड़े सभी प्रकार के जीवधारियों को भोग और मोक्ष देने वाली है। ततत्सु जीव जंतु मुक्ति मुक्तिदायकम। अलक्ष्य लक्ष्य लक्ष्य पाप लक्ष्य सार सायुधम ततस्तु जीव जंतु जंतु मुक्ति मुक्तिदायकम। विरंचि विष्णु शंकर नर्मदा एक दिव्य प्रवाह है। शायद इसीलिए इसकी परिक्रमा धर्म की परिक्रमा है। धर्म के साथ रहने का एक उपक्रम है नर्मदा। और इस दृश्य की छटा रोज सेठानी घाट के इस आरती में दिखाई देती है। नर्मदा के किनारे दोनों तरफ बड़ी संख्या में माझी, केवट और कहार लोग रहते हैं जो मछली पकड़ने का काम करते हैं। इसके अलावा वो तरबूज, खरबूज की खेती भी करते हैं।
दुनिया की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ लिबर्टी की ऊंचाई से करीब दुगनी, क्राइस्ट द रिडीमर की ऊंचाई से करीब 5 गुना ऊंची, यहां तक कि ये चाइना के स्प्रिंग टेंपल बुद्धा से भी 29 मीटर ज्यादा ऊंची है। वो प्रतिमा जिसने एक रिकॉर्ड कायम किया और ये स्थापित है पश्चिम भारत के एक सुदूर इलाके में। The Statue of Unity. जल, नीर, पानी प्रकृति, परंपरा और संस्कृति का जीवंत प्रवाह है। माताओं बहनों को सर पे बोझ उठा करके मटके लेकर के 2-2, 3-3, 5-5 किलोमीटर जाना पड़ता है। जीवन का बहुत सारा हिस्सा सिर्फ पानी में खप जाता है और इसलिए आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे। जल जीवन मिशन के तहत घर घर पाइप से पानी पहुंचाने की वजह से हमारी माताओं बहनों का जीवन आसान हो रहा है। इसका एक बड़ा लाभ गरीब परिवारों के स्वास्थ्य को भी हुआ है। बूंदों ने मिलकर ठानी है, जल क्रांति तो आनी है। खुशियों का वो पल आएगा जब हर घर तक नल आएगा। जल नहीं ये स्वाभिमान है, नए जीवन का प्रमाण है। सुखी रगों में जान है, जान है। हर घर नल, हर घर ગુજરાત પોલીસના જવાનો દ્વારા આ સુંદર કાર્યક્રમ આપણે સૌએ નિહાળ્યો। માં નર્મદાની આધ્યાત્મિકતા અને ઉપયોગિતાના આપણે દર્શન કર્યા। હવે આપણે આવો સૌ નિહાળીએ મોટરસાયકલ સ્ટન્ટ શો। ગુજરાતના આ જાંબાઝ જવાનો ધૈર્ય, શૌર્ય, ચપળતા સાથે આપણે આવો નિહાળીએ મોટરસાયકલ સ્ટન્ટ શો। આ ટીમ દ્વારા સન 2011માં સ્વર્ણ ગુજરાતની રક્ષા શક્તિ ઉજવણીમાં આણંદ ખાતે મોટરસાયકલ સ્ટન્ટ શોનું સુંદર પ્રદર્શન બતાવ્યું। ગુજરાત પોલીસમાં એક મોટરસાયકલ સ્ટન્ટની ટીમ ઊભી કરેલ છે। આવો નિહાળીએ બાઇક સ્ટન્ટ। બાઇક પર ઉભા રહી મહાનુભાવોનું અભિવાદન કરશે અલ્પેશ કુમાર અગ્રવાલ। खूब लड़ी मर्दानी वो झांसी वाली रानी थी जस्मिनी के झाड़। मंच पासेથી પસાર થતા બંને હાથમાં શમશેર વીંધતા। मेरा धर्म त्रिरंगा यारो, मेरा धर्म त्रिरंगा। ये भारतनी आन बान शान समान त्रिरंगा અને યુનિટ ફ્લેગ સાથે વંદના વાઘેલા, માલી ચોપડા, તરુણ તોમર, અનિલ જીગર રસિક। બાઇક પાછળ છુપાવ હાસિલ કરી સુંદર બેલેન્સ સાથે શ્રદ્ધા કેબલાર। બાઇક પર કમળની પ્રતિકૃતિ
પૂજા, રવિના, પ્રિયંકાબા, ચેતના અને ગૌરી. નમસ્તેની પ્રતિકૃતિ. શિવકુમાર, અમૃતભાઈ, મિતેશ, કૃપાલસિંહ. પારંપરિક મહેર સમાજના ડ્રેસમાં આ ગુજરાત પોલીસની નારી શક્તિને આપ નિહાળી રહ્યા છો. મંચ પાસે પસાર થતા પારંપરિક મહેર ડ્રેસમાં હેન્ડલબાર મનીષ જે રાઠવા અને બાઇક પર પીટીના દાવ કરતા જવાનો. જો મને જુસ્સાની પહેચાન છે પોલીસ. આપ નિહાળી રહ્યા છો પિસ્ટલ પોઝિશનમાં જયમીની, અશ્વિની પિસ્ટલ પોઝિશનમાં, ડબલ જવાન તિરંગા સાથે નિલેશ અને મુસ્તકીમ. ચાર જવાન ખુલ્લા હાથે બેલેન્સ સાથે બાઇક પર ગણેશ, હિતેશ, ભાવેશ, અંજલ. સિંગલ પગ રાખી બેલેન્સ બનાવતા દિવ્યાનીબા, રૂપલ, મંકી રોક પોઝિશન. સાહસ, તેજી, સ્ફૂર્તિ, ચપળતા, ધૈર્ય સાથે આ ઓપ્ટિકલ પાર કરતા બાઇક પર જવાન અને બાઇક પર યોગાસન એવું એમ બહેડા. આપ નિહાળી રહ્યા છો ગુજરાત પોલીસના જવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમ. એરોહેડ પોઝિશન. એરોહેડ પોઝિશનમાં નારી શક્તિ. બાઇક પર મયુરાસન. પોરબંદર શૌર્ય, ધૈર્ય, ભક્તિની ભૂમિ, સુદામાની પ્રતિકૃતિ. હો કોઈ વિકટ ઘડી નાટક પીછે લેનાર છું, આવકાર છે પડકારને હું ખાખીનો ધરનાર છું. આ તમામ કાર્યક્રમો દ્વારા એક મેસેજ કે ગુજરાતના જાનમાલની રક્ષણ માટે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત પોલીસ જવાનો સક્ષમ છે. કમાન્ડો પોઝિશનમાં જવાનો નિહાળી રહ્યા છે. ફ્લાઇંગ પોઝિશન. અલ્પેશ કુમાર, કવિતા, ચેતના આ ગુજરાત પોલીસના મહિલા એમજ પુરુષ કર્મચારી. અને ભમરાની પ્રતિકૃતિ લક્ષ્મણ, કાજલ, શ્રદ્ધા, વંદના, માલી. ગુજરાત પોલીસની મહિલા ભમરાની પ્રતિકૃતિ. સાત બાઇક પર 17
27 જવાનો ભારતીય ત્રિરંગા સાથે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ જવાનોને વધાવીએ. તમામનું અભિવાદન ઝીલતા આ બેલેન્સ બનાવતા અમારા જવાન, પોલીસના તમામ કાર્યક્રમો ગુજરાતના ડીજીપી શ્રી ની સૂચનાથી એમજ નોડલ અધિકારી વિજયસિંહ પરમારની ટીમ દ્વારા નિહાળી રહ્યા છો. આવો નિહાળીએ ક્રોસિંગ. गुरुद्वारा हर जगह बना भाईचारा, सबको आराम की नींद मिली जब त्याग दिया बलिदान दिया. माँ भूमि की रक्षा करने को, खाकी की सेवा करने को हम फिर से लेंगे जन्म. गुजरात पुलिस है हम, गुजरात पुलिस है हम. बाज की नजर है, शेर के है कदम. बाज की नजर है, शेर के है कदम. कोई हटा सके ना मिटा सके, हटा सके ना मिटा सके. ऐसा खाकी में दम, एक ही कर्म हमारा, जब कराता एक ही है धर्म. एक ही कर्म हमारा, एक ही है धर्म. सेवा सुरक्षा शांति से, નારી શક્તિનું એક ઉત્તમ ઉદાહરણ, પુરુષાર્થ અને પરાક્રમ. ગુજરાત પોલીસની આ નારી શક્તિ જોરદાર તાળીના ગડગડાટથી વધાવી. જોરદાર તાળીના ગડગડાટથી આપણે આ જવાનોને વધાવીએ. સાહસ અને શૌર્યને, ધૈર્યને ગુજરાત પોલીસના જાંબાજ જવાનો, મહાનુભાવોનું અભિવાદન ઝીલતા તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. અને આવો હવે આપણે નિહાળીએ ગુજરાતનું ગૌરવવંતું શ્વાન દળ.
જય જય ગરવી ગુજરાત. ગુજરાતનું ગૌરવવંતું પોલીસ શ્વાન દળ, ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ શ્રી તથા મહેરબાન તાલીમ ડીજીપી શ્રી નિરજા ગોટરુ સાહેબ શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ શ્વાન દળનું નેતૃત્વ ડીએસ પાંડે સાહેબ સંભાળી રહેલ છે. ગુજરાત શ્વાન દળની રચના મિત્રો ઘણા લાંબા સમયથી કરવામાં આવેલ છે. ઘણા ખરા શ્વાનોએ પોતાની પ્રશંસનીય કામ કરીને ગુજરાત પોલીસમાં તેમનું ઉચ્ચ સ્નાન જાળવી રાખેલ છે. અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું શ્વાન દળ વતી અભિવાદન અને ત્યારબાદ એક્શન ડેમોન્સ્ટ્રેશન શો જેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જૂનાગઢ રેન્જ પોસાઈ RN ખીમાણી તેમજ તેમના સાથી મિત્રો. ગુજરાત પોલીસ શ્વાન દળની વાત કરીએ તો અમદાવાદ શહેર ખાતે ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે, જેમાં સેના નિવૃત્ત 2 અધિકારીઓ દ્વારા આ તમામ ડોગને અત્યાધુનિક ટેકનોલોજી તેમજ સારી એવી પદ્ધતિથી તાલીમ આપવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે, જેમાં ટ્રેકર ડોગ, સ્નીફર ડોગ, નાર્કોટિક્સ ડોગ, અસાલ્ટ ડોગ અને નશાબંધીનો ડોગનો સમાવેશ થાય છે. અત્યારે આપની સમક્ષ ડોગનો ડેમોન્સ્ટ્રેશન છે, જેમાં ડોગ અને ડોગ હેન્ડલરનો તાલમેલ અને માસ્ટરના એક હુકમ ઉપર કામ કરતા ડોગ છે. જે રીતે માસ્ટર પોતાના ડોગને હુકમ આપે છે એ પ્રમાણે કામ કરે છે. આપની સમક્ષ એક સુંદર કમળ પ્રસ્તુતિ રજૂ કરી છે. ખૂબ જ સુંદર કામગીરી આ શ્વાન દળની. ત્યારબાદ ઓપ્ટિકલ્સ જમ્પ્સ. આ ડોગને ખાસ પ્રકારની એવી તાલીમ આપવામાં આવે છે કે જે પોતાની ફરજ દરમિયાન આવતા અવરોધો, અડચણો અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સક્ષમ છે. જેમાં અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ ડોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ ડોગ મોના, પોલીસ ડોગ જાવા, પોલીસ ડોગ લીના, પોલીસ ડોગ કેસર, પોલીસ ડોગ સીમા તેમજ સ્વીટી અને પોલીસ ડોગ વેલ્ટર દ્વારા આ પોતાના રસ્તામાં આવતા અડચણોને પાર કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. ખૂબ જ સુંદર કામગીરી મિત્રો. આ પોલીસ ડોગના ને તાલીઓના ગડગડાટથી એમનો જોશ વધારશો. ફરીથી એક વખત આમંત્રિત મહેમાનોનું અભિવાદન. ત્યારબાદ એક અસાલ્ટ ડોગ જે પોરબંદર જિલ્લાનો ડોગ છે. પોરબંદર જિલ્લો દરિયાઈ સીમા બોર્ડર ધરાવતો હોય, જેમાં આ ડોગ અસાલ્ટ ડોગ છે, જે ઓપરેશન સિંદૂર જેવા અને કોઈ પણ આતંકવાદી ક્યાંય છુપાયેલો હોય તેને પકડવામાં સક્ષમ છે. આ અસાલ્ટ ડોગ જે ઓપરેશન સિંદૂરમાં પણ મુખ્ય ભૂમિકા ભજવેલ. ખૂબ જ સુંદર, જે આતંકવાદીઓને પકડીને તેને જમીન દોષ કરીને નસ્ત નાબૂદ કરશે. આ અસાલ્ટ ડોગને ખાસ પ્રકારની ઓપરેશન સિંદૂર જેવામાં ઉપયોગ થાય તેવી તાલીમ આપવામાં આવી છે. જે પોતાના માસ્ટરની અને પોતાની જાનની રખેવાળી કરતા આતંકવાદીઓ સામે લડીને પણ આતંકવાદીઓને પકડી રાખે છે. ખૂબ જ સરસ.
પોરબંદર જિલ્લાને પોલીસને એક બાતમી મળી છે કે એક ગાડીમાં માદક પદાર્થની હેરાફેરી થવાની શક્યતા છે, જે ચેકપોસ્ટ ઉપર ગાડીઓનું ચેકિંગ પોરબંદર જિલ્લાના પોલીસ ડોગ જાયલો દ્વારા, જે નાર્કોટિક્સ ડોગ છે, પોલીસ ડોગ જાયલોની વાત કરીએ તો ઓડેદરા દરિયા કિનારેના ગામે આશરે મેરી જૂના નામનું 12 લાખનું નશીલું પદાર્થ પકડીને ગુજરાત પોલીસનું નામ રોશન કરેલ. જે જોવો છો તમે કે ગાડીનું સઘન ચેકિંગ દરમિયાન પોલીસ ડોગ જાયલોને તપાસ કરે છે. આ ગાડીમાં કોઈ ઇન્ડિકેટ કે કોઈ વસ્તુ નથી, તેથી જવા દેવામાં આવે છે. ત્યારબાદ એક બીજી ગાડી ચેક કરે છે. આ પોલીસ ડોગને સૂંઘવાની એટલી પાવરફુલ શક્તિ છે કે ક્યાંય પણ જો નશીલા પદાર્થની અને થોડી પણ જો ગંધ આવી જાય તો એ ખૂબ જનૂની થઈ જાય છે. તેને એક આર્ટિકલ મળી આવેલ છે અને પોલીસ કર્મચારીઓને તપાસની અંદર એક શંકાસ્પદ વસ્તુ મળી આવે છે, જે કોકીન મળી આવેલ છે. ખૂબ જ સરસ સુંદર કામગીરી પોલીસ ડોગ જાયલો માટે. જ્યાં સુધી પોરબંદર જિલ્લામાં જાયલો જેવા નાર્કોટિક્સ ડોગ છે ત્યાં સુધી દરિયાઈ સીમા તેમજ ચેકપોસ્ટ સુરક્ષિત છે. અને હવે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસના અશ્વદળના નિદર્શનો. ટેન્ટ પેગિંગ, ટ્રિપલ ટેન્ટ પેગિંગ અને અન્ય નિદર્શનો ગુજરાત પોલીસના આ ઘોડેસવારો આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. પાર્વતી પતયે એસસી પ્રવીણભાઈ અશ્વનું નામ છે કિલાર. મહાનુભાવોનો અભિવાદન ઝીલતા बुरी नजर ना हम पे डालो, પીઆઈ ભાઈ ડી સરવૈયા. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान. हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो. आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा. आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा. हमने कहा है जो तुम भी कहो. चलते शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं. जो वादा करते हैं करके निभाते हैं, हम पीछे हटते नहीं. वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है. वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है. हमने कहा है जो तुम भी करो. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान. અશ્વનું નામ છે નટરાજ સાધની. જોરદાર તાળીઓ બજાવીએ. અને સો જમ્પિંગ
ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મિસ હરિયાણા ખાતે 2022 મેડલ રિલે ઇવેન્ટમાં ટીમે ગોલ્ડ મેડલ મેળવેલ છે. પીએસઆઈ એસટી વણકર ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મિસમાં વ્યક્તિગત ઇવેન્ટમાં જમ્પિંગમાં 2009માં સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ તેમજ ટીમ લેન્થ બેગિંગમાં 2011માં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. એસઆઈ ગેલાભાઈ ઓથીભાઈ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મિસમાં વ્યક્તિગત લેન્થ બેગિંગમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. આપ નિહાળી રહ્યા છો આ ગુજરાતનો ગૌરવવંતા અશ્વ અને અશ્વસવારો એસઆઈ હર્ષેશ કુમાર નટવરલાલ એમને પણ 2022માં ગોલ્ડ મેડલ મેળવેલ છે. એચસી રામસિંહ તાલુકા બીજી કપમાં 2013માં વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેળવેલ છે. ભાવનગર ખાતે અનેક સિદ્ધિઓ આ અશ્વ અને અશ્વસવારો હાસિલ કરી છે. આપ નિહાળી રહ્યા છો અશ્વ અને અશ્વસવારને અવરોધો પાર કરતા हर जुर्म को करते खत्म गुजरात पुलिस है हम गुजरात पुलिस है हम ये मंदिर मस्जिद गुरुद्वारा हर जगह बना भाईचारा सबको आराम की नींद मिली जब त्याग दिया बलिदान दिया को घोड़ा को परखड़ा को સતંગી ના સર્જનહારે સરદિયા ત્રણ રતન સંસાર એવા આપણા અશ્વ અને અશ્વસવારો રાષ્ટ્ર સાહેબ ઝવેરચંદ મેઘાણી અશ્વને મૃત્યુલોકના વિમાન કહે છે એવું આ ગુજરાતનો ગૌરવવંતું અશ્વદાન. મંચ પાસેથી મહાનુભાવોનું અભિવાદન ઝીલતા પસાર થશે. ગુજરાતનું આ ગૌરવવંતું અશ્વદળ અશ્વ અને અશ્વસવારોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. પોલીસના તમામ કાર્યક્રમો ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને નોડલ અધિકારી વિજયસિંહ પરમારની પૂરી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ તમામ કાર્યક્રમને વધાવી લઈએ. આપણે 79માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના અંતિમ તબક્કા તરફ પહોંચ્યા છીએ. આપણે સૌ પોતપોતાના સ્થાને સાવધાનની મુદ્રામાં ઊભા થઈશું અને ગાયક વૃંદ દ્વારા સમૂહમાં રાષ્ટ્રગીતમાં જોડાઈશું. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ માન્ય મુખ્યમંત્રી શ્રી ખુલ્લી જીપમાં આપ સૌ પોરબંદર વાસીઓનું અભિવાદન ઝીલવા અને આપ સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવવા પ્રત્યેક મંડપ સમક્ષ ખુલ્લી જીપમાં પસાર થશે. આપણે સૌ રાષ્ટ્રગીત માટે પોતપોતાના સ્થાને ઊભા થઈએ. अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. આપણે સૌ
આપણું સ્થાન જાળવી રાખશું. માન્ય મુખ્યમંત્રી સાહેબ આપ સૌનું અભિવાદન ઝીલવા પધારી રહ્યા છે, તો આપણે સૌ આપણું સ્થાન જાળવી રાખશું. તો છંદો ગીતો ને સોરઠા અસોરઠ સરવાણી એ તારો રાતે આસુડે તું મરતા મેં ગાણી. તો મારી જનની એ મારી જનની એ મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ ઓ રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ. એમાંના ધોળા ધાવણ કેરી ધારાય પાવ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો મારી બેની એ મારી બેની એવા બેની ના કંઠે નિતરતા હાલરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ્ય મેં ઘોળ્યો કસુંબીનો રંગ. એ બોલ ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો મછોલ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. એ આ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. સાત સાગરની પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. તો નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. એ આ નવલી દુનિયા એ નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. તો શહીદોના તગ તગતા નિશ્વાસ નિશ્વાસ રેલ્યો કસુંબીનો રંગ. ઓ
રાજ મને લાગ્યો એ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ ઘોળી ઘોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ ઓલા દો રંગી દેખીને ડર્યા ટીકીલા તમે પીજો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ અંતરનું વરમાન તિરંગો યાન બાન અભિમાન તિરંગો ઝપટે લાખ સલામો જીલ છે ભારતની શાન તિરંગો સોળીથી સીંચો છે જેને તરવારોની તાન તિરંગો કંઠ કસુંબલ કેસરિયાળો ગરજે ચારણ ગાન તિરંગો યંતરનું યરમાન તિરંગો આન બાન અભિમાન તિરંગો અખંડ ભારત ચક્ર અશોકી ફોજ તણું ફરમાન તિરંગો હૃદય શ્વેત રંગોથી રંગ્યો પ્રેમ તણી પહેચાન તિરંગો અરે હરિયાળો ધરતી ના હૈયે ધીંગુ પકવે ધાન તિરંગો ચડિયા ઘટ જગથી ચડિયા તો સો સ્વર્ગ સમાન તિરંગો દેશદાજ છે જેના દિલમાં ભગવો ત્યાં ભગવાન તિરંગો અંતરનું અરમાન તિરંગો યાન બાન અભિમાન તિરંગો નમસ્કાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી આપણા સૌનું અભિવાદન ઝીલીને આપણને સૌને પાવન કરીને હાલ સૌને અભિવાદનથી આજના સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. વિકાસના સૂર્યોદયે પ્રગતિના પંથે સરકારશ્રીના સંકલ્પે વિકાસના મનોરથે યોજનાઓની ગંગા વહે આશાઓના તટે હર એક હૃદયમાં ફૂલ ખીલે નવ સ્વપ્ન પલ્લવે કિસાનોને મળે સહારો સિંચાઈના ઝરણથી વિદ્યાર્થીને મળે ઉજાસ શિક્ષાના દીપકથી ગરીબોને મળે છે આશરો આવાસોના મકાનોથી બિરદાવીએ આરોગ્ય ક્રાંતિ જન કલ્યાણના સન્માનથી રોજગારની પાંખો મળી યુવાનોને મળી ઉડાન મહિલા સશક્તિકરણથી ઉજળું દરેક ગૃહધાન પર્યાવરણ રક્ષાના પથ પર હરિયાળીને આહવાન ડિજિટલ ભારતની રાહે ટેકનોલોજીને સન્માન આ છે સાફલ્ય ગાથા આ છે જન વિશ્વાસની જીત આ છે સાફલ્ય ગાથા આ છે જન વિશ્વાસની જીત વિકાસ યાત્રાની આ છે પર્યાય આવો આપણા વિકસિત ગુજરાતના સપનાઓને સાકાર કરીએ યોજનાઓ સૌ સુધી પહોંચાડી આપણા સમૃદ્ધ ભારતનું સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ કરીએ. આજે આ સ્વાતંત્ર્યની ધરતીના વીરો માનનીય મુખ્યમંત્રી શ્રી આ બધાને આજના શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ સૌ ભારતના વીરો છે. શત્રુ સાબદા થજો, શત્રુ સાબદા થજો. આ અમે સજ્જ છીએ ભારતના વીરો, શત્રુ સાબદા થજો. અચલ અડગ કદમ પર્વત સા, અજગ અડલ કદમ પર્વત સા. અમે સૌ ઊભા નવજવાન, શત્રુ સાબદા થજો. તિરંગાને આપીને સલામ, અમે સૌ કરતા ભારતનો જયનાદ, શત્રુ સાબદા થજો. દેશની આઝાદી માટે
પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે સાકાર થવા જઈ રહ્યું છે. તેનું આપણને સૌને ગૌરવ છે. આઝાદીના આંદોલનમાં ગુજરાતની ભૂમિનું અદકેરું યોગદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા અનેક સ્વાતંત્ર્ય વીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. આવા અનેક સપૂતોના તેમના યોગદાનને ગૌરવપૂર્વક યાદ કરવા જ રહ્યા. ગુજરાત અને ગુજરાતીઓનું સૌભાગ્ય એ રહ્યું છે કે દીર્ઘદ્રષ્ટા અને નિષ્ઠાવાન નીડર લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ચિંધેલા ગુજરાતના વિકાસ પથ પર આજે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે એ ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યા છે ત્યારે પોરબંદરના આંગણે આ ભૂમિ એટલે પૂજ્ય બાપુની જન્મભૂમિ, આ ભૂમિ એટલે કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ અને આ ભૂમિ એટલે કૃષ્ણ અને રૂક્ષ્મણીની લગ્નભૂમિ. ઘોઘવતા અરબી સમુદ્રના કિનારે સુરખાબી નગરીમાં આજે રાજ્ય કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વમાં મને મુખ્યમંત્રી શ્રી તથા સૌ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અમે સૌ દેશવાસીઓ ભારતના વીર સંતાન. ભારત છે અમારી ઓળખાણ. લોહીમાં ધબકે છે અમારો તિરંગાનો પ્રેમ અને સપનામાં ગુંજે છે ભારતનું ગાન. અમારા ખેતરોમાં છે સોનેરી લહેર અને સરહદે છે તલવારો કસેલ. गंगा यमुना यहाँ नर्मदा, मंदिर मस्जिद के संग गिरिजा, शांति प्रेम की देता शिक्षा, मेरा भारत सदा सर्वदा. આ આપણું ભારત છે. પોરબંદરની આ ગરવી ધરા, પોરબંદરની આ મૈત્રીની વિરાસત સમી પવિત્ર ભૂમિ, આ પોરબંદરની માટીની સુગંધ દુનિયા સુધી પહોંચાડવા અમે સૌ તત્પર. અમારી ધરતી પર થતું અન્ન, જ્ઞાન, આનંદ અને સમૃદ્ધિનું વાવેતર, પ્રેમ, શાંતિ અને પ્રગતિના સ્વપ્નો અમે કરીશું અમર. આ ભૂમિ એ છે જ્યાં દરેક કણમાં દેશભક્તિનું રક્ત વહે છે. અહીંના પવનમાં પણ સ્વતંત્રતાની સુગંધ વસે છે. ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રી વૃક્ષારોપણ અર્થે આપણી વચ્ચે વૃક્ષારોપણ કરી હરિયાળી ક્રાંતિનો સંદેશ આપશે. ક્યારામાં કૃષ્ણ, વૃક્ષમાં વાસુદેવ અને છોડમાં રણછોડ. વસુંધરાને આપવા વાલના વધામણા. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે વૃક્ષારોપણ કરી અને પોરબંદરની વસુંધરાને વાલના વધામણા આપીને આપણને સૌને વધાવશે.
जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन की सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे